તો આગળ સમાચારમાં વાત કરીએ તો ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળ્યો છે। તો સમાચાર સામે આવ્યા છે। કહી શકાય કે રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો છે। તો રખડતા ઢોરનો ત્રાસ યથાવત ઘોઘા ગામના સોનારિયા તળાવ પાસેની આ ઘટના, જેમાં આખલું અચાનક રોડ પર આવતા અકસ્માત સર્જાયો। તો એક્ટિવાની અડફેટે ડોક્ટરનું મોત થયું છે। ઘોઘામાં ક્લિનિક ચલાવતા હતા અને તેઓ મોતને ભેટ્યા છે। ડોક્ટર વિજય નિમાવતનું ઘટના સ્થળે જ મોત થયું છે। તો રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો, વધુ એકનો જીવ લીધો છે। તો ઘોઘા ગામના સોનારિયા તળાવ પાસેની આ ઘટના, જેમાં આખલો અચાનક રોડ પર આવતા અકસ્માત સર્જાયો છે। તો એક્ટિવાની અડફેટે ડોક્ટરનું મોત થયું છે। ઘોઘામાં તેઓ ક્લિનિક ચલાવતા હતા। ડોક્ટર વિજય નિમાવતનું ઘટના સ્થળે જ મોત થયું છે। તો રખડતા ઢોરનો આતંક યથાવત, રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો। ઘોઘા ગામના સોનારિયા તળાવ પાસેની આ ઘટના સામે આવી છે। તો આખલો અચાનક રોડ પર આવી જતા અકસ્માત સર્જાયો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત, વધુ એકનો જીવ લીધો છે, શું માહિતી? જી ચોક્કસ જણાવતો હતો, ભાવનગર જિલ્લામાં અવારનવાર જાતના રખડતા ઢોરને લઈને અકસ્માતો સર્જાય છે। ત્યારે રખડતા ઢોરને વધુ એક ડોક્ટરનું કહી શકાય કે મોત નીપજ્યું છે। આ જે ઘટના બની છે તે ઘોઘા ગામમાં સોનરિયા તળાવ પાસે બની છે। ગઈકાલે રાત્રે જે ડોક્ટર છે ઘોઘાના વિજય પોપટ નિમાવત તે ઘરે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક જ આખલો રસ્તા પર આવતા તેમનું એક્ટિવા આખલા સાથે અથડાણું હતું ને ત્યારબાદ તેમને જે સારવાર માટે 108 બોલાવવામાં આવી હતી, પરંતુ ઘટના સ્થળે તેમનું મોત નીપજ્યું હોય તેવું જાણવા મળ્યું હતું। ત્યારે વધુ એક વખત કહી શકાય કે ઢોરને કારણે લોકોએ એક આશાસ્પદ ડોક્ટર પોતાનો જીવ ગુમાવ્યો છે। આવી અનેક ઘટના બનવા છતાંય પણ તંત્રનું પેટનું પાણી નથી હરતું। ભાવનગર શહેરમાં પણ આ રીતના રખડતા ઢોરને લઈને અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે। ત્યારે વધુ એક ઘોઘાની આ ઘટના સામે આવી છે। જી કહી શકાય કે રખડતા ઢોરના કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કે કોઈ કામગીરી કરવામાં આવતી નથી। માત્ર કાગળ પર જાણે કામગીરી હોય તેવું લાગી રહ્યું છે। જી ચોક્કસ કહી શકાય કે તંત્રની જે કામગીરી છે કાગળ પર દેખાડવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અનેક વખત જે ઘટનાઓ છે તે આ રીતના ઘટના બનવાની નામ નથી રહી। ઘટના જે છે તે થંભવાનું નામ નથી લેવું, કારણ કે રખડતા ઢોરનો ત્રાસ છે તે યથાવત રહે છે। તંત્ર દ્વારા જે ઢોરને પકડવાની કામગીરી દેખાડવામાં આવે છે, પરંતુ જે ઢોરની ખરેખર જે ઢોરના જે અડિંગા છે રોડ ઉપરના તે નથી નાબૂદ થઈ રહ્યા। બીજી તરફ વાત કરો તો તાજેતરમાં જે શહેરમાં પણ આવી એક ઘટના બની હતી, ત્યારબાદ તંત્રએ ઢોર પકડવાની કામગીરી શરૂ કરી છે, પરંતુ જ્યારે આવી કોઈ ઘટના બને, કોઈ નિર્દોષ નાગરિકનું ઢોર અર્થે મોત નિપજતું હોય છે, ત્યારે તંત્ર કામગીરી દેખાવની કરતી હોય છે અને પોતે કામગીરી કરતી હોય છે તેવું દેખાડવા માંગતા હોય છે, માટે કામગીરી થતી હોય તેવું લાગી રહ્યું છે। હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ અનેક વખત જાચકણી કરી છે, તેમ છતાં ઢોર જેવું તંત્ર છે તે પોતાની કામગીરી ઢોર જેવી જ કરી રહી છે તેવું પણ ચોક્કસ કહી શકાય। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો, વધુ એક વ્યક્તિનો જીવ ગયો છે। ઘોઘા ગામના સોનારિયા તળાવ પાસેની આ ઘટના, આખલો અચાનક રસ્તા પર આવી જતા અકસ્માતની ઘટના બની અને જેમાં ડોક્ટર વિજય નિમાવતનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે। તો મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે કહી શકાય કે તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। લોકોના જીવ જઈ રહ્યા છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। તો એક્ટિવાની અડફેટે ડોક્ટરનું મોત થયું છે। તો ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક, વધુ એકનો જીવ ગયો। ઘોઘા ગામના સોનારિયા તળાવ પાસેની આ ઘટના, જેમાં ડોક્ટર વિજય નિમાવતનું ઘટના સ્થળે જ મોત થયું છે। આખલો અચાનક રોડ પર આવતા અકસ્માતની ઘટના બની અને જેમાં એક્ટિવાની અડફેટે ડોક્ટરનું મોત થયું છે। તો તેઓ ઘોઘામાં ક્લિનિક ચલાવે છે। ડોક્ટર વિજય નિમાવતનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું। તો મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે। તો ભાવનગરમાં રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો, એક બાદ એક લોકોના જીવ જઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી। ઘોઘા ગામના સોનારિયા તળાવ પાસેની આ ઘટના, જેમાં આખલું અચાનક રોડ પર આવતા અકસ્માતની ઘટના બની અને જેમાં
એક ડોક્ટર મોતને ભેટ્યા છે।